મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરે દ્વારા વહેલી સવારે સરકારી સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેવામાં આવતા હોસ્પિટલ તંત્ર અને સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી। આ સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન કલેક્ટરે ફાયર સેફટીના વ્યવસ્થા, વિવિધ વોર્ડ દર્દીઓના રૂમ તેમજ શૌચાલયની ખાસ સ્થિતિ અને સ્વચ્છતાનું સ્થળ પર જઈને ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું। તેમણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે સીધો સંવાદ સાધીને તેમને મળતી સારવારની ગુણવત્તા, સુવિધાઓ અને મુશ્કેલીઓ અંગે વિગતવાર પ્રતિસાદ મેળવ્યો હતો, જેથી સરકારી આરોગ્ય સેવાઓને વધુ અસરકારક અને દર્દી કેન્દ્રિત બનાવી શકાય। ધીમે ધીમે સર્વિસીસનું સ્તર વધે એના માટે તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે। સિવિલ હોસ્પિટલમાં કોઈ મશીન લાંબા સમય થઈ હોય, બંધ હાલતમાં હોય, તેના દ્વારા કોઈ કાર્યવાહી? હા, અમુક કિસ્સાઓ ધ્યાને આવ્યા છે અને એમાં ઝડપથી રિપેર થાય જે મશીન્સ મળ્યા છે આપણને સરકારમાંથી કે આપણે જે ખરીદેલા છે એ બધા ઓપરેશનલ થવા જોઈએ એ બાબતે પણ સૂચના આપવામાં આવી છે। ઇવન જે લિફ્ટ છે જે અત્યારે યુઝેબલ કન્ડિશનમાં થઈ શકે, લિફ્ટ એનઓસી જ્યાં ઉપલબ્ધ હોય એ તમામ લિફ્ટ પણ કાર્યરત થાય એના માટે અમે સૂચના કરેલી છે। ધીમે ધીમે સર્વિસીસનું સ્તર વધે એના માટે તંત્ર દ્વારા પ્રયત્ન કરવામાં આવશે।